દિવસની પૂજા અર્ચના બાદ ભારે હૈયે શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। વાગરામાં કોમી એકતાની મિસાલ જોવા મળી હતી। આજે અનંત ચતુર્દશી છે, ત્યારે 10 દિવસ સુધી લોકોએ રંગે ચંગે ગણેશોત્સવ ઉજવ્યો હતો। આજે બાપાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલ સાથે નીકળી રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લા સહિત વાગરામાં પણ વહેલી સવારથી જ ગણેશ વિસર્જનનો માહોલ જામ્યો છે, જ્યાં 10 દિવસની પૂજા અર્ચના બાદ ભારે હૈયે બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। હાલ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા છે। વાગરામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન કોમી એકતાની પણ મિસાલ જોવા મળી હતી। વાગરાના મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુ આગેવાન ભાઈઓનું ફૂલહાર થકી સ્વાગત કર્યું હતું। આ વેળાએ વાગરા મુસ્લિમ સમાજના અગ્રણીઓ જેમાં જાબીરભાઈ મુનશી, મહેબૂબભાઈ દેગ માસ્તર, બાબુભાઈ પટેલ, જુલ્ફિકારભાઈ પટેલ, મુનાફભાઈ રાજ, સિરાજભાઈ દિવાન, સલીમભાઈ લાંગિયા, અલ્તાફભાઈ પ્રિન્સ, મુસ્તાકભાઈ દલાલ તેમજ ઇમરાન રાજ તથા મુન્નાભાઈ પટેલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા। તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાગરા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। નોંધનીય એ છે કે ગઈકાલે ઈદે મિલાદના જુલુસનું પણ હિન્દુ ભાઈઓ દ્વારા ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તો વાગરામાં હિન્દુ મુસ્લિમ લોકો ભાઈચારાથી રહેતા હોય તેમ કોમી એકતાની મિસાલ જોવા મળી છે। આજે સાંજે 5:30 કલાકે મુસ્લિમ સમાજના આગેવાનોએ ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન હિન્દુ ભાઈઓનું ફુલહારથી સ્વાગત કરીને કોમી એકતાને કાયમ રાખી હતી। હું વાગરાનો રહીશ અને વાગરાના અંદર આખા દેશમાં ગમે ત્યારે ગમે તે ઘટના બની હોય, પણ વાગરામાં કોઈ દિવસે કોમી તોફાનનું ચમકલું પણ થયું નથી। એનાથી હું ખૂબ ખુશ છું અને મને વાગરાની તમામ પ્રજાના ઉપર ખૂબ પ્રેમ છે, કેમ કે આજ દિન સુધી અહીંયા કોઈ જાતનું કોમવાદી વાતાવરણ થયું નથી। બધા જ કોમના લોકો, તમામે તમામ વર્ણના લોકો અહીંયા સંપીને રહે છે। કોઈ એકબીજાની સાથે કોઈ દુશ્મનાવટ રાખતું નથી। મને ખરેખર ગર્વ છે મારા વાગરા પર, એન્ડ આઈ લવ માય વાગરાસ પીપલ। એવરી પીપલ ઇઝ વેરી 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 સમજદાર। સો આઈ લવ વાગરા એન્ડ વાગરા પીપલ। ગઈકાલે પણ ઈદે મિલાદુન નબીનું જુલુસ નીકળેલું હતું। તમે કદાચ જોયું હોય તો ગણેશના જે પંડાલ હતો એ પંડાલના અંદર મુસલમાનો ટોપી પહેરીને બેઠેલા હતા। એ અદ્ભુત ઉદાહરણ, કોમી એકતાનું અદ્ભુત ઉદાહરણ કહી શકાય। અને આજે પણ જ્યારે ગણેશજીનો વરઘોડો નીકળ્યો તો અમે વાગરાના ચોકચીમન ચોક પાસે એમનું સ્મભર્યું તમામનું સ્વાગત કરેલું છે। અને આ રીતે હું અલ્લાહથી દુઆ કરું કે તમામ પ્રસંગો અને કાયમ આ ભાઈચારો વાગરા માટે કાયમ ન રહે, એવી મારી અલ્લાહ તાલાથી ખૂબ દુઆ છે। થેન્ક યુ। જય ભારત, જય હિન્દ, જય ગણેશ ગુજરાત। ચૌદસ હિન્દુ સમાજનો એક પવિત્ર તહેવાર। ગણપતિ ચોથના દિવસે ગણપતિને બિરાજમાન કરે છે અને આનંદ ચૌદસના દિવસે એ ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે। તો આજના પ્રસંગે વાગરા ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા જે વાગરાના હિન્દુ સમાજનું જે સ્વાગત કરવામાં આવ્યું અને આ એકતાનું પ્રતીક આ કરવામાં આવ્યું છે। કારણ કે વર્ષોથી વાગરા તાલુકો એક એવો તાલુકો છે કે જ્યાં કોઈ પણ દિવસ કોઈ પણ ચમકલું થયું નથી અને કાયમના માટે કોમી એકતાનું જ વાતાવરણ બની રહે છે અને આવું જ વાતાવરણ વર્ષો સુધી બની રહેશે। અને વાગરા હિન્દુ સમાજ વતી હું મુસ્લિમ બિરાદરોનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।